સમાચારો જોઈએ વિસ્તારથી ને સૌથી પહેલા વાત કરવી છે વાતાવરણના પલટાની। આ વખતે શિયાળો આવ્યો પણ એવું લાગ્યું નહીં કે શિયાળો બરાબરનો જામ્યો। થોડા દિવસ કદાચ એક અઠવાડિયા માટે બરાબરની કડકડતી ઠંડી પડી અને એ પછી જાણે શિયાળાએ વિદાય જ લઈ લીધી। ધીમે ધીમે ઠંડી ઘટતી ગઈ, ગરમી વધતી ગઈ અને હવે તો એવું લાગે છે કે જાણે ઉનાળો બેસી ગયો છે। અને હવામાન વિભાગ પણ કહી રહ્યું છે કે આ વખતે ફેબ્રુઆરી મહિનામાં જ ઉનાળાની બરાબર ચરમ પર પહોંચ્યા હોય એવો અનુભવ થશે। યલો એલર્ટ ગરમીનું જાહેર કરી દેવામાં આવ્યું છે ને એ પણ ફેબ્રુઆરી મહિનામાં। आने वाला अगले 7 दिन तक मौसम ड्राई रहेगा, लेकिन जो हम जो तापमान में हॉट एंड ह्यूमिड वार्निंग हम दे रहे हैं, तटीय क्षेत्र है जो सौराष्ट्र कच्छ की तटीय क्षेत्र एंड गुजरात साउथ गुजरात रीजन के जो तटीय क्षेत्र है, हॉट एंड ह्यूमिड वेदर की अनुभव रहेगा। और जो उच्चतम तापमान अगले 24 आवर तक एनएलसी में है, लेकिन उससे आगे 2 से 3 डिग्री सेंटीग्रेड बढ़ेगी। हाँ, वार्निंग अभी हम दिए हैं, जो येलो अलर्ट दे रहे हैं कोस्टल क्षेत्र में जो हॉट एंड ह्यूमिड वेदर का अनुभव होगा। इसके लिए सौराष्ट्र कच्छ की तटीय क्षेत्र और साउथ गुजरात की तटीय क्षेत्र येलो अलर्ट दिया गया है। ખ્યાતિ હોસ્પિટલનો એ કાંડ, એ જીવ લેવાનો ભયાનક ખેલ જેને સંદેશ ન્યૂઝે ઉજાગર કર્યો હતો અને એ પછી આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું। આરોગ્ય વિભાગે એવી કેટલીક હોસ્પિટલો જે આ ખેલ ખેલતી હતી, સરકારને ચૂનો લગાડવાની અને લોકોના જીવ સાથે ચેડા કરવાની, લોકોના હૃદય ચીરી નાખવાની, એના ઉપર પગલાં ભર્યા હતા અને કેટલીક હોસ્પિટલોને બ્લેકલિસ્ટ કરી હતી। પણ હવે એ હોસ્પિટલોને આશ્ચર્યજનક રીતે મંજૂરી અપાઈ છે। એની સાથે સાથે એક બીજા આંકડા પણ સામે આવ્યા છે જેમાં અપરિપક્વ નિવૃત્તિના પગલાં લેવામાં આવ્યા હોય। ઓપરેશન ગંગાજળ ચાલી રહ્યું છે, જે અધિકારીઓ અથવા કર્મચારીઓ આવી રીતે ભ્રષ્ટાચાર કરતા હોય એમને ફરજિયાત નિવૃત્તિ અપાવી દેવામાં આવતી હોય છે। એના આંકડા પણ ચોંકાવનારા આવ્યા છે અને એની સાથે સાથે આ જે હોસ્પિટલો છે એ હોસ્પિટલોને બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી, પણ અચાનક ખબર નહીં આરોગ્ય વિભાગના મનમાં દયાની એવી શું સરવાણી ફૂટી કે હોસ્પિટલો 19 એવી હોસ્પિટલ જેને બ્લેકલિસ્ટ કરાઈ હતી એવી હોસ્પિટલોને બ્લેકલિસ્ટમાંથી હટાવી દેવામાં આવી છે। વધુ માહિતી સાથે લાઈવ જોડાયા છે સહયોગી સંવાદદાતા કશ્યપ। આખરે આજે ઓપરેશન ગંગાજળ જે અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિ અપાવવાની વાત હતી એની સમીક્ષાના આંકડા શું કહી રહ્યા છે અને બીજો મુદ્દો એ પણ છે કે જે હોસ્પિટલોને બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી એ હોસ્પિટલોને એવી કઈ દયાની સરવાણીના કારણે બ્લેકલિસ્ટમાંથી 19 હોસ્પિટલોને હટાવી દેવાઈ છે? બિલકુલ, ઓપરેશન ગંગાજળ જે ચાલી રહ્યું છે ને આજે ગૃહમાં આંકડા સામે આવ્યા છે, તેમાં સરકાર દ્વારા એ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે કે 843 જેટલા અધિકારીઓ છે તેની કામગીરીની સમીક્ષા છે તે કરવામાં આવી હતી। તેની સિવાય તેની પ્રોપર્ટી, તેની વર્તણૂક, તમામ બાબતોની સમીક્ષા છે તે કરવામાં આવી હતી। તે પૈકીના 12 જેટલા અધિકારીઓ છે તેને વર્ષ 2024માં સમય પહેલાં જ નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે। તો વર્ષ 2023માં એક પણ અધિકારીઓની તપાસ નથી કરવામાં આવી કે તેની સામે કોઈ પગલાં નથી લેવામાં આવ્યા। આ સિવાયનો અન્ય એક સવાલ જે છે PMGAY કાર્ડને લઈને પૂછવામાં આવ્યો હતો ને તેને લઈને પણ સરકાર દ્વારા જે જવાબ રજૂ કરવામાં આવ્યો છે તેને લઈને જ આરોગ્ય વિભાગની જે મનસા છે તેની ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે। 19 જેટલી હોસ્પિટલો એવી છે કે જેને આ સેવામાંથી બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી, પરંતુ દંડની વસૂલાત કરી અને હવે ફરી એક વખત એ જ હોસ્પિટલોમાં આ સેવા શરૂ કરી દેવામાં આવી છે। જી, આ દ્રશ્યો કદાચ તમે જોશો તો એવું લાગશે કે આ દ્રશ્યો કોઈ નવા નથી। ગુજરાતમાં પણ આ દ્રશ્યો હૃદય પર ચોટ પહોંચાડનારા છે, કારણ કે આ એ દ્રશ્યો છે, એ લોકો છે કે જે ભાવિનું ઘડતર કરે છે, એ રાજ્યનું કે દેશનું ભવિષ્ય બનાવે છે। આ ભવિષ્યના શિક્ષકો છે જે પોતાની ભરતી માટે ટળવળી રહ્યા છે, જે પોતાની નોકરી માટે ટળવળી રહ્યા છે, પરીક્ષાઓ આપી દીધી છે, ઉત્તીર્ણ થઈ ગયા છે, પણ તેમ છતાં ભરતી નથી થઈ રહી અને આખરે તેમનો રોષ ફરી એકવાર ફાટી ઉઠ્યો છે અને ફરી એકવાર એ જ દ્રશ્યો જોવા મળ્યા। પોલીસ સાથે ઘર્ષણ અને પોલીસ દ્વારા ફરી એકવાર ટીંગા ટોળીના દ્રશ્યો જોવા મળ્યા। આ નથી કોઈ ગુંડાઓ કે આ નથી કોઈ અસામાજિક તત્વો, આ તો માત્ર પોતાના હક માટેની માંગ કરી રહ્યા છે, પણ પોલીસ એ જ વસ્તુ કરી રહી છે જે ભૂતકાળમાં પણ આપણે જોયું છે। ટીંગા ટોળી કરી અને દરેકની અટકાયત કરવામાં આવી રહી છે અને ઉપરથી શિક્ષણ મંત્રી કહી રહ્યા છે કે કોઈની દોરવણીમાં આવીને ન કરવું જોઈએ। શું સાહેબ, હક માંગવો એ પણ કોઈની દોરવણી થઈ જાય છે? સરકારે ભરતી જાહેર કરી છે, ભરતી કાચમાં ગતિ ચાલુ રાખી છે। તમારી મુખ્ય માંગણી છે કે 9 થી 12 ની ભરતી છે, કરો છો ક્રમિક કરો, એનું ડીવી જાહેર કરો, PML જાહેર કરો અને ઉમેદવારોને ન્યાય આપો। કાચમાની ગતિ છે, ભરતી બંધ કરો।
જગ્યા છે એ જગ્યામાં વધારો કરવામાં આવે, આ ઉપરાંત ઝડપથી ભરતી પ્રક્રિયા કરવામાં આવે, PML અને DVની તારીખ રજૂ કરવામાં આવે અને 1 થી 8 ધોરણની અંદર અને આ ઉપરાંત 9 થી 12 ધોરણની અંદર જેટલો જગ્યા વધારો શક્ય બને છે એટલો જગ્યા વધારો કરવામાં આવે. શિક્ષકોની ઘટ હતી અને એને પૂર્ણ કરવા માટેની સરકારે ઓફિશિયલી મીડિયા દ્વારા અને આપ સમક્ષ જાહેરાત કરી છે ને એનું શેડ્યુલ કોઈક જગ્યાએ 1-2 મહિના લેટ થયું છે. એના અનેક કારણો છે. એમાંનું એક આચારસંહિતા પણ હતું જે 24,700 ભરતી કરવા માટે સરકારે જે બાંહેધરી એટલે જાહેરાત કરી છે પૂર્ણ રીતે થશે. તમામ મિત્રોને હું વિનંતી કરું છું કે સરકાર તમામ પ્રકારની પ્રોસેસ શરૂ કરી છે, એમની જાહેરાત આપી દીધી છે. માટે કોઈ લોકોના દોરવણીમાં આવીને આવા આંદોલનમાં જોઈન્ટ ન થવું જોઈએ, કારણ કે સરકારે જે કમિટમેન્ટ 24,700નું આપ્યું છે એ ચોક્કસ પ્રકારે ભરતી થશે ને થશે. સુરતના ખંડણી કાંડની વાત કરવી છે, જેનો રેલો હવે પોલિટિક્સ સુધી પહોંચ્યો છે, નેતાઓ સુધી રેલો પહોંચ્યો છે આ ખંડણી કાંડનો. અને એ નેતા કોણ છે? એ નેતા છે શિવસેના ઉદ્ધવ જૂથના સુરતના પ્રમુખ, કે જેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે, એવો દાવો કરવામાં આવ્યો છે અથવા તો એમની પર એવા આરોપ લગાવવામાં આવ્યા છે. એમનું કહેવું છે કે આ ખંડણીના રૂપિયા છેક માતોશ્રી સુધી પહોંચે છે. હવે આ નિવેદન, આ આરોપ, આ જે પણ સામે આવ્યું છે એનાથી ન માત્ર ગુજરાત પણ મહારાષ્ટ્રમાં પણ પોલિટિક્સમાં, રાજકારણમાં ગરમી આવે એવી શક્યતા જોવાઈ રહી છે. એક ભાવેશ કિશોર જરીવાલા છે, તેઓ એમના સંઘાડિયાવાડ ગોપીપુરા અઠવામાં એમનું રાધેકૃષ્ણ એપાર્ટમેન્ટનું બાંધકામ કરી રહ્યા છે. તો એ જ્યારે બાંધકામ કરી રહ્યા હતા ત્યારે ત્યાં એના સ્થળ ઉપર આવી અને આનંદરાવ ખેર કે જેઓ શિવસેનાના પ્રમુખ પણ છે, તેઓ ત્યાં આવ્યા ને તેને કીધું કે ભાઈ તમે તો ખૂબ તેજીમાં હોય એવું લાગે છે અને તમે ગેરકાયદેસર બાંધકામ કરો છો, અમે તમારું બાંધકામ પડાવી દઈશું એમ કરીને એને ધમકાવ્યો. અને ત્યારબાદ એને કીધું કે ભાઈ તારે પૈસા તો આપવા જ પડશે, કારણ કે મારે તો પૈસા છે કે મુંબઈ માતોશ્રી સુધી પહોંચાડવાના હોય છે એમ કરી અને એની પાસે પૈસા માગ્યા. અને એને પૈસા આપવાની ના પાડતા એને છરી કાઢી અને એના પેટના ભાગે છરી રાખીને એને ધમકાવ્યો. એટલે 30,000 રૂપિયા આપ્યા અને 30,000 રૂપિયા એને પડાવી લીધા. ત્યારબાદ વધુ પૈસાની માંગણી કરતા અને અવારનવાર ફોન કરતા જે ભાવેશ કિશોર જરીવાલાએ અત્યારે જે સમાચાર સાંભળ્યા અને એને ડર દૂર થતાં તેઓ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા આવેલા.